અમારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે। રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી। તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે, અંગ્રેજી શિક્ષણનો જમાનો છે। તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં, સામાન્ય વર્ગના બાળકનું શું થશે, આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત, કેવી રીતના આગળ વધશે ભારત, તો અમારો ખાસ મુદ્દો આ જ છે। સાહેબ, રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે। રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર 4 શાળા અત્યારે કાર્યરત છે। હવે 4 માંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓનલી ફોર ગર્લ્સની છે। પાછળ વહીથી 2 શાળાની વાત કરીએ તો 2 શાળા જે છે તો એ 2 શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે। એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી। તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ? એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની દુકાનમાં કે XYZ ની દુકાનમાં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે? આજે સામાન્ય રીતે જુઓ તમે ખાનગી શાળામાં તો ધોરણ 9 થી 12 અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવો હોય તો પર યરની ફીસ 80,000 થી 90,000 રૂપિયા પર યરની ફીસ હોય છે। તો આ સામાન્ય વર્ગનો બાળક જે છે, માણસ જે છે, એનો બાળકને ભણાવશે કેમ? આ બાબતે અમે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે, ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે। તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એથી ઘણી બધી રજૂઆતો કરેલી છે। આ ઉપરાંત CMO ના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે। અમારી એક જ માંગણી છે, વહેલામાં વહેલી તકે રાજકોટમાં 20 લાખથી વધારેની વસ્તી છે તો વહેલામાં વહેલી તકે રાજકોટને વધારેમાં વધારે પ્રમાણમાં સરકારી ઇંગ્લિશ મીડિયમની ધોરણ 9 થી 12 ની શાળા મળે, જેથી કરીને બાળકનું ભવિષ્ય આગળ વધે। કોર્પોરેશને શાળા નંબર 100 ભગવતીપરામાં શરૂ કરેલ છે પણ એમાં એડમિશનની પ્રક્રિયા હજી આજની તારીખ સુધી થયેલ નથી। કોર્પોરેશને આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં, તો એમાં એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી। અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટનો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે। એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને, દરેક વિસ્તારમાંથી બાળક ત્યાં ભણવા જઈ શકે એવું શક્ય નથી, પોસિબલ નથી। તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી, શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું। અમારી આ નમ્ર અરજ છે। બહુ તકલીફ છે બધાને, આમાં કરજ કરીને માણસોને નિશાળમાં છોકરાને ભણાવવું પડે છે, નિશાળમાંથી ઉઠાડવું પડે છે। આ પોઝિશન છે રાજકોટ શહેરમાં। આ તકે વહેલામાં વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે। જો આવું થશે તો બધા માટે સારું થશે। સરળ અભિયાન છે, મારા એકલા માટે નથી, બધા માટે છે, બધાને કામ થવા જોઈએ। નાના માણસોને બહુ ખૂબ જ તકલીફ છે। અનેક ઠેકાણે માંગણી કરેલી છે, લિખિતમાં અરજી કરેલી છે, મુખ્યમંત્રીને બધાને લખેલ છે, પણ આજ સુધી કોઈ જવાબ મળેલ નથી।